સુરતમાં વાવાઝોડું આવ્યું છે. બહુ એના ફોન ઉડી જાય ને ખાલી વાવાઝોડુંનો માહોલ. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સવાર પડીમાં આપણે નીકળી ગઈએ છીએ ઘરેથી બહાર, કેમ કે આપણે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. ફર્સ્ટ પિકઅપ પોઈન્ટે આપણે ચેક કલેક્ટ કરી લીધા છે અને એક્ઝેક્ટ મારા સામે આ લોકો બોક્સ ક્રિકેટ રમે છે સવાર પડીમાં. પછી હું ત્યાંથી બીજી જગ્યાએ પણ આવી ગયો ચેક કલેક્ટ કરવા માટે. તો એટી બી આપણે ચેક કલેક્ટ કરી લીધા છે. તો આજે કઈ વાતાવરણ પણ કઈ અલગ જ મૂડમાં હતું, પણ આપણે તો ફેસ કવર કરેલું જ હતું એટલે આપણે અંદર કઈ ચિંતા નહીં હતી. તો આપણે બ્લુ ડાર્કમાંથી આપણે જે ચેક લેવાના હતા તે ચેક આપણે કલેક્ટ કરી લીધા છે એથી. તો જલ્દી કામ કરવાના ચક્કરમાં મારા ચશ્મા પણ તૂટી ગયા. તમે જોઈ શકો છો કે ચશ્મા મૂકી દીધા અમે બેગમાં ને પછી નીકળી ગયો બીજા જગ્યાએ. તો એ આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણે ઘર સાઈડ જઈએ છીએ અને મને જોવા મળી મર્સિડીઝ યલો કલરની. તો ઘરે પહોંચીને આપણે બેગ બધું મૂક્યું અને પાછા બહાર ચાલ્યા ગયા. પછી આપણા દોસ્તાને લઈને સીધા ચાલ્યા ગયા હેર કટિંગ કરવા માટે. બહુ ટાઈમથી આપણે વિચારતા હતા પણ મુહૂર્ત આવતું નતું, તો ફાઇનલી મુહૂર્ત આવી. છેલ્લો આપણે સ્નેપ લઈ લીધો લોંગ હેરના અને પછી તો નાના બાલ થઈ જવા. તો ફાઇનલી ન્યૂ લુક, ન્યૂ હેરસ્ટાઇલ. પછી તો સ્નેપ ખોલ્યો ને અમે ગમે તેમ સ્નેપ લેવા લાગી ગયા, કેમ કે મિરર સામે તો અલગ કઈ કરવાની તો ઈચ્છા થઈ જ જાય. પછી અમે બાલ કપાઈને સીધા ચાલ્યા ઘરે. તો રસ્તામાં અમને જોવા મળી ગયું ડીજે અલથાણ પાસે. ચાય પીને આપણે ગયા બહાર અને થોડી વાર રહીને આવી ગયું વાવાઝોડું. પવન એટલો ફાસ્ટ હતો ને, કેમ કે બધું ઝાડવા અને બધું ગમે તેમ ઉડવા લાગી ગયું. સુરતમાં વાવાઝોડું આવ્યું છે. બહુ એના ફોન ઉડી જાય ને ખાલી વાવાઝોડુંનો માહોલ. એ છાટી બી પડવાનું આપણું થઈ ગયું છે પવન જેવો ખાલી. હા ભાઈ, તો વાવાઝોડાનો મસ્ત આનંદ લેते हुए सच्ची बारिश स्टार्ट वो वहाँ पर जो जल्दी આવે આંખમાં ભરે છે બોલ. જરા એ બધું આંખમાં લાગે છે ને વરસાદની છાંટી લાગે છે થોડીક. જોરદાર આવેલો છે ને એ તુફાન, અમારા બાલ એમ ઉપર નીચે થઈ ગયેલા છે આખા. चाचा की बात खत्म है, चाचा की बात रियल हो रही है. यही खत्म है.